લુણાવાડા નગરપાલિકામાં જે વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતમાં સૌ પ્રથમ તો મારી રજૂઆત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી જ નથી કે પ્રેસ મીડિયામાં જવું અને બયાનબાજી કરવી. ભારતીય જનતા પાર્ટીમાં એના ફોરમમાં, સંકલન સમિતિમાં અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે. આ જે તમામ આક્ષેપો મારા પર થયા છે એના અનુસંધાનમાં મેં તમામ જવાબો પૂરી એક ફાઇલ તૈયાર કરી અમારા શહેર પ્રમુખશ્રી, અમારા જિલ્લા પ્રમુખશ્રી અને અમારા પ્રભારીશ્રીને એક ફાઇલ આપી છે અને તેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવેલી છે. મારા મિત્ર અને જે અમારા પર આક્ષેપો કરી રહ્યા છે કે 10 થી 12 કરોડનું કૌભાંડ થયું છે. અરે મિત્રને ખબર જ નથી કે લુણાવાડા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટરોના બિલ 8 કે 9 કરોડના ચૂકવાયેલા છે તેમાંથી આટલો બધો ભ્રષ્ટાચાર કઈ રીતે થયો. કેટલાક લોકોની રાજકીય મહત્વાકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે. ભૂતકાળની અંદર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મનહરભાઈ પટેલની સરકાર હતી ત્યારે આ જ તત્વો દ્વારા આ રીતે યેન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ મને મારા પાર્ટીના શિસ્તોના નેતૃત્વ પર અને મોવડી મંડળ પર પૂરો ભરોસો છે. તેમને મેં તમામ ફાઇલો રજૂઆત કરી છે. એની અંદર વિવિધ નગરપાલિકાઓમાં જે એ લોકો કહે છે કે એલઈડીમાં, ટાઈમર સ્વિચોમાં, સ્વિમિંગ પુલમાં, આ તમામ પાલિકાઓના ભાવ 8 થી 10 નગરપાલિકાઓમાં શું ભાવે એલઈડીઓ આવે છે, શું ભાવે ટાઈમર સ્વિચો આવે છે, એ તમામ એક ફાઇલ કરી અને મેં આપી છે.